હેલો, કેમ છો ભાઈ? આવો નમસ્કાર આવો. નમસ્કાર ક્યાંથી પધાર્યા છો આપ સૌ? અમે સુરેન્દ્રનગરથી આવ્યા છીએ અચ્છા ને અમારું એક સંત અખઈ સાહિત્ય કલાવૃંદ ચાલે છે અચ્છા અને એના અનુસંધાને એક ટેલિફિલ્મ હમણાં અમારી બની છે અચ્છા ઋષિમા વિશેની. ઓહો હો તો અને એમાં અમારો ઉલ્લેખ એવો પણ મળ્યો કે પાટણમાં પણ ઋષિમા રોકાયા હતા. હા, બિલકુલ બિલકુલ. બહુ જ સારું તમે પધાર્યા અને અમારું અવભાગ્ય છે. આ એ જ મંદિર છે જ્યાં ઋષિમાના પગલા થયેલા છે અને અમે ધન્યતા અનુભવીએ છીએ. આવો, અમારો નાનો ભાઈ છે નમસ્કાર. ભાર્ગવ મજમુનદાર હાજી અને આ અમારા પૂજારીજી છે બકુલભાઈ, નમસ્કાર. જે અત્યારે મંદિર સંભાળી રહ્યા છે અને અમે એમનો વહીવટ કરી રહ્યા છીએ. સરસ આવો તમને બતાવું. હા, પેલા મંદિરના દર્શન હા, કરાવો. જરૂર જરૂર. આપણે આમથી જઈશું. આ હાજી પ્રદક્ષિણા પથ હાજી છે. હાજી હાજી. આવો ભાઈ, જો હું તમને બતાવું. આ અમારું મુખ્ય મંદિર છે અને આ યજ્ઞશાળા છે. અહીંયા દર મહિનાની સુદ 11 યજ્ઞ થાય છે એકાદશીનો. આ રસોડું છે ભગવાનનું. અહીંયા ભગવાનની રસોઈ થાય. અન્નકૂટને જ્યારે હોય, મહાપ્રસાદ બનતો હોય હાજી. ત્યારે આ રસોડામાં બને છે. સામે આપ જોઈ શકો છો રંગમંડપ છે. રંગમંડપમાં ભગવાનને પધરામણી થાય જ્યારે પણ બહુ જ મોટો ઉત્સવ હોય ત્યારે અહીંયા અમે ભગવાનને પધરાવીએ છીએ. જો હવે આપણે આ તો જોઈ લીધું. હવે અહીંયાથી જ્યાં પસાર થઈએ છીએ, જ્યાં ઋષિમાનું રહેઠાણ આપણે પહેલા જોઈએ અને ત્યાંથી તુલસીજીની પાસેથી આગળ દર્શન કરવા જઈએ. પહેલા હું તમને બતાવું. આ જે છે વૈકુંઠ દ્વાર છે. એ પોષ મહિનાની સુદ 11 વૈકુંઠ એકાદશી કહેવાય. એ દિવસે ખુલે, ભગવાનની સ્વારી નીકળે અને બધા ભક્તો એ દ્વારમાંથી પસાર થાય અને એક ભાવ થાય કે ભાઈ એકાદશી આખા વર્ષ દરમિયાન કરી હોય તો ઈશ્વર અમને પણ સ્વર્ગે ગમે ત્યારે જઈશું ત્યારે સ્વર્ગમાં જ લઈ જશે, એવું એક શ્રદ્ધા સાથે આ એક સ્વારી નીકળતી હોય છે. આ એક મંદિરનું મહત્વ છે. બેન, અમે છેક આટલે દૂરથી આવ્યા છીએ, તો આજે આ દ્વાર ખોલી આપો તો અમે ત્યાંથી પસાર થઈએ તો અમને લાભ મળે ને. સાચી વાત છે, પણ હું ક્ષમા માંગીશ કારણ કે આ દ્વાર એક જ વાર ખુલે છે, એ સિવાય ખુલતો નથી, એટલે એને માટે હું ક્ષમા પ્રાર્થી છું. તો તમે હવે આવતી સાલ આવો ત્યારે પોષ મહિનાની એકાદશી આવજો, ત્યારે આપણે આનો લાભ મળશે. આવો આગળ. હાજી. આપણે જેમ બેને તમને આ મંદિરના પરિસર ફેરવીને જુદા જુદા સ્થળો બતાવ્યા, એવી રીતે આજે તમે જે ઉદ્દેશ્ય સાથે આવ્યા છો એ ઉદ્દેશનો એક મહત્વનો પડાવ એટલે આ એક રૂમ છે. આ રૂમમાં જ્યારે પણ ઋષિમાં સ્થાન હતું, અહીંયા રહીને પછી એ ભગવાનની એ આરાધના કરતા હતા. એટલે આ રૂમમાં જ ઋષિમાં રહેતા હતા. ઋષિમાના ઓરડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋષિમાના ઓરડા તરીકે જ નમસ્તે મેડમ, આપને બે હાથ જોડીને વિનંતી કરીશ કે ઋષિમાં અહીંયા રોકાતા હતા અને ઋષિમાના ઓરડા તરીકે આ રૂમ ઓળખાય છે. તો મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ ઓરડાને ઋષિમા ઓરડા તરીકે ઓળખાય એવી રીતે અહીંયા બોર્ડ લગાવવામાં આવે અને એક સ્મારક તરીકે અમારા આખા સમાજનું જે કહેવાય કે ઋષિમા અમારા મા તરીકે, તો એમનું સ્મારક જળવાઈ રહે અને અમારા સમાજ અહીંયા કણ આવે, દર્શન કરે અને ઓરડાની મુલાકાત લે. એના માટે આપ કે આપથી થવા પ્રોસેસથી તમે અહીંયા બોર્ડ મારી શકશો તો અમારા માટે અમે ધન્ય બની જઈશું. ચોક્કસ આ બાબતમાં અમે ચોક્કસ ધ્યાને લઈ અમારા આગામી જ્યારે પણ ટ્રસ્ટી મંડળની મીટિંગ થશે ત્યારે અમે આ ઋષિમાના સ્મારક તરીકે આ ઓરડાને વિકસાવીશું એવી હું તમને ખાતરી આપું છું. એવું નારોદર રાજપૂત સમાજ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મેડમ. અમારું પણ ખૂબ અહોભાગ્ય છે કે આ બાને ફરીથી 7 પેઢી થઈ આજે અમે અને ફરીથી એ જ પ્રસંગ તાજો થયો છે અને માતાજી જાણે સાક્ષાત એમણે જ આખો ઉદ્દેશ કર્યો છે અને તમે અમારે ત્યાં પધાર્યા છો એટલે અમે પણ એને માટે ખૂબ આભારી છીએ. થેન્ક યુ મેડમ. આપણે આગળ દર્શનાર્થે જઈએ. આ જે છે એ તુલસી માતાનું બહુ મોટું સ્થાનક છે. જ્યારે દિવાળીમાં તુલસી વિવાહ આવે ત્યારે ભગવાન અહીંયા પધારે છે અને તુલસી વિવાહ અહીંયા યોજાય છે. એટલે આ તુલસી વિવાહ માટેનો આખો એક જગ્યા છે અને એટલે જ અહીંયા વર્ષોથી આ તુલસીજી અહીંયા થાય છે. અને આ જે આપણે વાત કરીએ અહીંયા ઋષિ માતાનો જે ઓરડો છે એમાં એ ઋષિ માતાના ગયા પછી સમૂહમાં કરીને એક સમૂહ ડોશી જેને કહેવાતા દાદી, એ લગભગ 100 વર્ષ સુધી રહ્યા અહીંયા, ભક્ત તરીકે જ હતા અને એ એમની જ રૂમમાં એ રહ્યા હતા વર્ષો સુધી. એ સમૂહમાંનો ઓરડો તરીકે પણ પછી એ પ્રખ્યાત બન્યો હતો. મેડમ, આ જે જગ્યા છે એ શેની છે અને એનું શું મહત્વ છે? અહીંયા ભગવાન સ્વારીમાં આવે અને ભગવાનને અહીંયા બિરાજમાન કરવામાં આવે છે. એમની પૂજા અર્ચના થાય ને અહીંયા તુલસીજી સાથે એમનું લગ્ન થાય.
એટલે આ આખું સ્થાનક જ ભગવાનના તુલસી વિવાહ માટેનું છે. અને આ અમારા સ્વામીજી જે તાતાચાર્ય સ્વામીજી મહારાજનો ઉલ્લેખ છે, ઋષિમાના જે ગુરુ એમણે બનાવ્યા હતા, એ શ્રીરંગમના, એ જે ગુરુ મહારાજ જ્યારે પણ પાટણ પધારતા ત્યારે અહીંયા રોકાતા. આ એને માટેનું નિવાસસ્થાન બનાવેલું છે. એટલે ગુરુ મહારાજનું આ નિવાસસ્થાન હતું. તાતાચાર્યજી મહારાજ વિશે અમારા અરુણજી જે પુસ્તક લખ્યું ને એમાં પણ ઉલ્લેખ છે. હા એટલે જેમ દિનેશભાઈએ વિનંતી કરી એમ અહીંયા પણ એક બોર્ડ હા, એટલે અમે આખું જ્યારે મંદિરનું આખું જ રિનોવેશન પરિસરનું થઈ રહ્યું છે, ટૂંક સમયમાં શરૂ થશે એવું ભગવાન અમે સતત પ્રાર્થના કરીએ છીએ કે એવી શક્તિ આપે કે અમે થરો રિનોવેશન થાય. ત્યારે અમને એ જ છે જ કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં આ જૂની યાદો અને જેને આધારે આ મંદિર છે એ બધાને જ અમે હાઇલાઇટ કરીએ અને એમની તકતી અને એનું સ્મારક તરીકે જ એનો ઉપયોગ થાય એવું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ. તમારા સૂચન માટે આભાર. બેનશ્રી, એક બહુ આનંદની વાત હું તમને કરું કે આજે અમે બધા મહેમાનો પધાર્યા છીએ ત્યારે સૌથી અગત્યની વસ્તુ જે મને લાગી છે તમને કહું કે આપ તો સીધા દિવાનજીના વારસદાર છો, એટલે આપને તો પ્રણામ કરીએ એટલા ઓછા છે. પણ એક બીજી બહુ અગત્યની વાત છે કે અમારી સાથે અમારા મોટા ભાઈ આવ્યા છે, એમનો કદાચ તમને સીધો પરિચય ન હોય તો એ ઋષિમાના વંશમાં જે સીધી રીતે કહી શકાય એ એમના સંતાનોમાંથી એ છે. તો એ હરિભાઈ પોતાનો થોડોક પરિચય તમને આપશે. હા સાહેબ. અમે સીધા અજમલબાના વસંત તરીકે આવી છે અને એ અમારા ગામમાં પણ મંદિર હતું, સિદ્ધપુર પણ મંદિર ખરું, અહીં પણ રોકાયા હતા, એટલે સીધા વારસદારી તરીકે અમે આવીએ છીએ. બહુ જ અતિ આનંદ થયો તમને મળીને, કારણ કે ઋષિમા વિશે વાંચ્યું ત્યારે એમ થયું કે કેટલા મોટા સંત અને તમે એમના કુટુંબીજનોમાંથી જ આવો છો, એમના સીધા વારસદાર છો. તમને મળીને આજે બહુ આનંદ થયો અને તમને આનંદ થયો હશે કે ઋષિમા જ્યાં રોકાતા હતા એ જગ્યા જોઈને આપને પણ ખૂબ આનંદ થયો. અમે શરૂઆતમાં પણ પ્રયત્ન કર્યો હતો 10 વર્ષ પહેલા. ઓહો. અને જયશંક બાપા આવ્યા હતા. અચ્છા. રોકાયા હતા પણ તમારી પરિચયમાં નહોતા. તમે પરિચયમાં ખરા પણ અમને ખબર નહીં તમારી. કદાચ કોલેજમાં છો. હા, કદાચ જ્યારે એ માતાજીની હુકમ થાય ત્યારે જ મળવાનું થાય. એ આના ઉપરથી ફલિત થાય છે કે આટલા વર્ષો પછી એક નિમિત્ત બન્યું અને તમે અહીંયા પધાર્યા. બધા ઓળખતા પણ છતાં એવું બન્યું. હા, એટલે બહુ સારું થયું કે છેવટે 10 વર્ષ પછી પણ તમે આવ્યા અને ખૂબ શુભ સમન્વય થયો. તમારો પણ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. મારા મનમાં એક પ્રશ્ન છે કે તમને બધાને ખ્યાલ કેવી રીતે આવ્યો કે ઋષિમાં અહીંયા આવ્યા હતા, અહીંયા રોકાયા હતા? તો આ બધી માહિતી તમને મળી ક્યાંથી? જી સાહેબ, આમ તો બેન મારી શાળામાં આવેલા એકવાર અને ત્યાં એક ભારત વિકાસ પરિષદનો કાર્યક્રમ હતો, ત્યાં બેન સાથે પરિચય થયેલો. પણ ખ્યાલ નહીં મને કે ગોપરાય ના દીવાનના સીધા જ વારસદાર બેન હશે. અને પછી આનું સંશોધન તો ઘણા સમયથી કરું છું ઋષિમા વિશે. તો મારા મિત્ર દર્શન સાથે મારો સંપર્ક થયો અને એમને મને વાત કરી કે અમારી લાઇબ્રેરીમાં એક બેન છે ને એ ગોપરાયના સીધા જ વારસદાર છે. પછી મેં દર્શન સાથે બેનની મુલાકાત કરી અને આ જગ્યાની અમે રૂબરૂ મુલાકાત લીધી અને લાઇબ્રેરી પણ જોઈ, ઋષિમાનો ઓરડો પણ જોયો, મંદિર વિશે માહિતી લીધી, ગરુસ્તંભ વિશે માહિતી મેળવી અને બેને અમને ખૂબ સરસ માહિતી આપી. એટલે અમારી જે સંશોધન હતું એમાં ખૂબ વધારો થયો ઇતિહાસમાં અને અમને ખૂબ બધી માહિતી આજે અમને પ્રાપ્ત થઈ. ભાર્ગવ અમારો નાનો ભાઈ. ભાર્ગવ, તમને કદાચ મેં વચ્ચે થોડા વખત પહેલા વાત કરી હતી, ખબર છે કે મારા કોલેજમાં એક વિદ્યાર્થી છે જે ઇતિહાસમાં બહુ રસિક છે અને મેં એની પાસેથી ઝેરોક્સ લીધી હતી અને બહુ આનંદ થયો મારા દાદાનું નામ વાંચીને કે કેટલું સારું કહેવાય કે જે સારું કામ કરે તો એની પેઢી પછી પણ આપણને પુણ્ય મળે એવી અમને અનુભૂતિ થઈ. એટલે એ આ વિદ્યાર્થી અને એના થકી સાહેબનો પણ પરિચય થયો. અને આ સાહેબ અમારા ઇકોનોમિક્સના થરાના પ્રોફેસર, આમ તો વર્ષોથી જાણીએ પણ આ સંબંધની જાણ આજે થઈ. એટલે થેન્ક યુ. ઋષિમાની જ ઈચ્છા હશે કે આપણે બધા ફરીથી મળીએ અને આ થકી લોકોને પણ ખ્યાલ આવે કે આ મંદિરમાં કેવા કેવા પ્રકારના ઉચ્ચ કોટીના સંત આવી રહ્યા છે. એ પણ એક બહુ મોટી વાત છે. થેન્ક યુ. ઋષિમાએ આજીવન અન્નજળ લીધેલું નથી અને આવા સંત આ દુનિયામાં અત્યારે મળવા મુશ્કેલ છે. અને આવા સંતોની નોંધ અને આ જગ્યા પવિત્ર કહેવાય કે ઋષિમા અહીંયા રોકાણા અને સાથે ઋષિમાને અહીંયા આશ્રમ મળ્યો એટલે આ જગ્યા પણ હું ખૂબ પવિત્ર માનીશ. હા, એટલે અમારા પરિસરમાં જે પણ આવે છે
તો એ લોકોને એક શાંતિનો અનુભવ થાય છે. બહુ જ બધા લોકો એમને એવું કહે છે કે તમારે ત્યાં આવીએ ને તમને શાંતિ મળે છે. કદાચ આ પુનિત પગલા બધા મહાનુભાવના થયા છે, અહીંયા એમ લોકોએ તપ કર્યું હશે અને એટલે જ એની શાંતિ આપણે અનુભવાય છે. એટલે એને માટે અમે અમારી જાતને પણ ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે આવા સંસ્કારી કુટુંબમાં અમારો જન્મ થયો અને અમે એનું થોડી ઘણી સેવા કરી શકીએ. ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. હવે બેન આપણે તો આ બધું જોતા જોતા આયા. હવે આ જે રહ્યું મકાન બાંધકામ જી, એ જી. અહીંયા લખેલું જ છે જરા કે પુસ્તક મંદિર, હા. એનું જરા જે કઈ વિશેષ મહત્વ હોય એ આપ અમને કહો એટલે અમને થોડી જાણ થાય. હા, આ એક મંદિરની લાઇબ્રેરી, પુસ્તક મંદિર એટલે લાઇબ્રેરી છે. અને આની ઉપર નામ વાંચો છો કે ભક્ત મહાત્મા અનંત પ્રસાદ વૈષ્ણવ, હા. જે બાબારાય દાદા, અમારા જે પપ્પાના પણ દાદા, એમણે આ જ્યારે મંદિર પરિસર રિનોવેશન કર્યું હા, તે વખતે જેટલી પણ ધાર્મિક પુસ્તકો હતી એને આ માટેનો આ એક વિશેષ ખંડ એમણે બનાવેલો. હા, હા. અને ગોપાળરાય દાદા સાથેના મિત્ર, પરમ મિત્ર અનંતરાય વૈષ્ણવ, જે રાધનપુર સ્ટેટના દિવાન હતા, હા, હા. અને એમણે અનેક વૈષ્ણવના પદ લખ્યા છે. ભગવાને નારાયણ માટેના, શ્રી હરિ માટેના, માતાજી માટેના, જે પદો હજુ પણ અમારા મંદિરમાં ગવાય છે. મંગળા આરતીથી શયન આરતી સુધી ગવાય છે. હા, હા. અને એમની જ યાદમાં આ લખી છે તારીખ સંવત 1993, એટલે લગભગ 1861 માં એમનો જન્મની વાત લખેલી લાગે છે. અને એમની યાદમાં આ પુસ્તક મંદિર બનાવેલું છે. હવે બેન આના વિશે જાણ્યું. હવે એક બીજો તમને નાનો એવો પ્રશ્ન કે અમે ઝાલાવાડથી આવીએ હાજી. અને મોટા ભાગે આપણા ગુજરાતની અંદર અમે મંદિરની સામે આ રીતનો દંડ અને એ જે કઈ બાંધકામ છે એ કંઈક આમ જુદા પ્રકારનું અલગ શૈલીનું લાગે છે. તો જરા એના વિશે તમે અમને પ્રકાશ પાડો કે હા, શું છે આ? ચોક્કસ ચોક્કસ. આ હું ભાર્ગવ તને કહીશ, ભાર્ગવ વધારે સારી રીતે. હા, તમે બહુ સાચો પ્રશ્ન પૂછ્યો. હું તમને શરૂઆતથી કહું કે તમે જ્યારે મંદિરમાં પ્રવેશ્યા ત્યારે એ કોઈ પણ મંદિર કરતા એ દ્વાર થોડો જુદો છે. હા. એની ઉપર એક ચોક્કસ પ્રકારનો એક બાંધકામ થયેલું છે. એને ગોપુરમ કહેવાય. કોઈ પણ સાઉથના મંદિરમાં જાઓ એટલે ગોપુરમ એ મંદિરનો પ્રવેશ દ્વાર છે. ગોપુરમ જુઓ એટલે દરેકને ખ્યાલ આવે કે અંદર મંદિર છે. બીજું એક સાઉથના મંદિરમાં એક વિશેષતા છે કે ભગવાનના દર્શન કરો, ભગવાનનો પ્રવેશ દ્વાર આવે એ પહેલા એક દંડ આવે જેને ગરુડ સ્તંભ તરીકે કહેવામાં આવે છે. આ જે દંડ છે એ ગરુડ સ્તંભ તરીકે ઓળખાય છે. સાઉથના મંદિરમાં જનરલી ધજા નથી હોતી, પણ ગરુડ સ્તંભ તરીકે એ સાઉથના મંદિરમાં હોય જ છે. કોઈ પણ સાઉથના મંદિરમાં તમને ગરુડ સ્તંભ દેખાશે. અને ગરુડ સ્તંભની નીચે શ્રી ગરુડજીની મૂર્તિ છે. અને ગરુડજીની મૂર્તિ અહીંયા એવી રીતે કરેલી છે કે ગરુડજીની આંખ એ ભગવાનના સીધા ચરણમાં જ છે. એવી રીતની એની બાંધકામ કરેલી છે. એનું બાંધકામ એટલે આ મૂર્તિ છે તેની દ્રષ્ટિ સીધી ભગવાનના ચરણમાં જ પડે. એનો મતલબ એવો કે આ આખું બાંધકામ રહ્યું એ મંદિરનું સાઉથની જે શૈલી છે બાંધકામ શૈલી એ પ્રમાણે એ જ પ્રમાણેનું. દક્ષિણ પરંપરાનું કદાચ મારા ખ્યાલમાં ઉત્તર ગુજરાતમાં અમારું એક જ મંદિર ગણાવી શકાય, જે અત્યારે હયાત. ના ના, એટલે જ બેન પ્રશ્ન કર્યો ને કે આવું ક્યાંય દેખાતું નથી. સારો પ્રશ્ન. અને દરેક જગ્યાએ તમે શંખ, ચક્ર અને તિલક જોશો, જે એનું એક આઈડેન્ટિટી છે. તિલક એ રામાનુજ સંપ્રદાયનું મુખ્ય છે. દરેક જે હોય શંખ અને ચક્ર અને તિલક, શંખ ચક્ર એ ભગવાનના આયુધો અને તિલક એ એમની પહેચાન. તમે જે હમણાં બેન કીધું કે ઉત્તર ગુજરાતનું દક્ષિણ શૈલીમાં મંદિર હોય તો આ એકમાત્ર મંદિર છે. તો આ મંદિર વિશે થોડોક વિશેષ પરિચય આપો, આ મૂર્તિઓ વિશે અમને થોડુંક જણાવો. હા, ખૂબ. આ લક્ષ્મીનારાયણ આપ જોઈ રહ્યા છો કે લક્ષ્મીનારાયણની મૂર્તિ છે અને માતાજી ભગવાનના ખોળામાં બિરાજમાન છે. અને તમે આપણે જે આગળ ગરુડ સ્તંભની વાત કરી તો એ ગરુડ ભગવાનની સાથે બીજા એક ઋષિ ની વાત છે. ઋષિજી છે જેમણે આ મૂર્તિ બનાવેલી, કંડારેલી. અને એવું કહેવાય છે કે લગભગ મહિનાઓ સુધી એમણે ખાલી દૂધ જ પીધેલું. દૂધ ઉપર એક ટાઈમ રહી અને આ મૂર્તિ અહીંયા જ કંડારેલી છે. અને ગોપાળરાય દાદાની જે આપણે વાત કરી રહ્યા છીએ
એમણે આ મંદિર બનાવેલું, એટલે એમણે મંદિર માટેની આ મૂર્તિ બનાવેલી. પછીની જે મૂર્તિ છે એ આગળ ભગવાનની ઉત્સવ મૂર્તિ કહેવાય એને. આ જે છે એ ઉત્સવ મૂર્તિ છે જે કસ્તુરંગા તરીકે ઓળખાય છે. એની આજુબાજુ શ્રીદેવી અને ભૂદેવી બે માતાજી છે. તમે જોઈ શકો છો કે ભગવાનની ડાબી બાજુ છે એ મહાલક્ષ્મી જેને કહીએ ને, જે સાઉથમાં એને પદ્માવતી દેવી કહેવાય. તમને ખ્યાલ હશે કે બહુ મોટું તિરુપતિ મંદિર છે તો નીચે પદ્માવતી દેવી નીચે છે, એ પદ્માવતી માતાની મૂર્તિ છે. એની સાથે આ બાજુ તમને ખ્યાલ આવશે જરાક અંદર થોડુંક જઈને ત્યાં રામાનુજાચાર્ય છે. એની સાથે રામાનુજાચાર્યના પટ શિષ્ય વેદાંગ દેશિક સ્વામીજી એની સામે બિરાજમાન છે. એની સાથે સુદર્શન જે ભગવાનના હાથમાં હોય છે એ સુદર્શન ભગવાનની મૂર્તિ છે. અત્યારે પોષ મહિનામાં આખો જે આપણે ધનુર્માસ જે કહીએ છીએ, કમૂરતા જેને કહેવાય, પણ દક્ષિણમાં બહુ મોટો ઉત્સવ થાય, જે અહીંયા દેખાય છે આપને, આ ગોદા માતા જે કહેવાય, દક્ષિણના મીરા. અત્યારે આખો મહિનો મંદિરમાં પણ એનો ઉત્સવ થાય. રોજ સવારે આરતી થાય છે અને એ આરતીમાં ક્ષીર એટલે દૂધ અને એમાં રાંધેલું અન્ન, ચોખા, એટલે ક્ષીરાન કહેવાય. એનો રોજ ભગવાનને ભોગ ધરાય અને ઉત્તરાયણના દિવસે ગોદા માતાના ભગવાન સાથે લગ્ન થાય છે. એટલે ગોદામાં જે શ્રીરંગમમાં જ ઉછર્યા એની એક બહુ મોટી વાત છે. એ પછી તમને અનુકૂળ હશે તો હું જરૂર તમને ફોરવર્ડ કરીશ. અને એમની પણ મૂર્તિ અહીંયા છે, આપ એના દર્શન કરી શકશો. માતાજી અહીંયા તમને દેખાય છે. એની સાથે એની સાથે શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને આગળ હનુમાનજી મહારાજ છે. અને એની સાથે પાછા વિષ્ણુ ભગવાનની નાનકડી ઉત્સવ મૂર્તિ છે. એટલે આ બધી જ મૂર્તિ ખાસ શ્રીરંગમથી દાદાજીએ મંગાવેલી અને એમને અહીંયા સ્થાપિત કરેલી. અને બહુ જ મોટો બ્રહ્મોત્સવ એ વખતે કરેલો અને આનું આખા મંદિર પરિસરનું લગભગ 150 વર્ષ પહેલા ફરી પુનઃ રિનોવેશન કરેલું. હવે કદાચ પાછું એક રિનોવેશન થશે એવી બધાની ભગવાનની કૃપા હશે તો એ પણ થશે. એટલે આ પરિચય છે ખાસ. અને આ અમારું આ તમે જોઈ શકો છો કોટી કન્યાદાની જે તાતાચાર્ય મહારાજ સ્વામીજી છે, જે અમારાજીએ એમનો જે આખું મંદિર બનાવીને એમને સમર્પિત કરી લીધેલું અને અમે એમના વહીવટદાર તરીકે જ કામ કરીએ. અત્યારે એમની જ પેઢીમાં જેમ અમે છીએ એવી રીતે નંદકુમાર સ્વામીજી મહારાજ જેનો આ ફોટો છે, આ જો નીચે તમને દેખાશે આ તાતાચાર્ય મહારાજ નું. એમણે 1008 કન્યાદાન કરેલા, એટલી દીકરીઓને પરણાવેલી અને એનું પુણ્ય એમને મેળવેલું. લખ્યું છે શ્રીરંગમ ત્રિચિનાપલ્લી. અને એમના સીધા વંશમ જેમ અમે છીએ એવી રીતે એમના સીધા વંશજ અત્યારે આનંદ કુમાર સ્વામીજી મહારાજ છે. એમણે પણ એ ગાદી સંભાળી છે. બહુ ઊંચા પદ ઉપર હતા પણ એમણે પરંપરા સંભાળીને અત્યારે શ્રીરંગમમાં જ છે. બહુ વય થઈ ગઈ છે એટલે હવે ફરી નથી શકતા, પણ અમે હંમેશા એમને જ્યારે ઈચ્છા થાય ત્યારે દર્શન કરવા માટે જઈએ છીએ. રોખીમાના પણ ગુરુ તાતાચાર્ય સ્વામીજી હતા. હા, આ એમના દીકરા, એમના વંશજના જ અને એમના સીધા વંશજ. બરોબર, તાતાચાર્ય. હા, બરોબર. અને એમના આનંદ કુમાર સ્વામીજી. બરોબર છે. અને એને એ કદાચ એમને એ વખતે જ એમનું આખી સરનેમ એમની તાતાચાર્ય થઈ ગઈ. એટલે પછીના જેટલા પણ આનંદ કુમાર તાતાચાર્ય, બરોબર, એવી રીતે એ ઓળખાતા થયા આ ગુરુજીને કારણે. બરોબર. આ જે ફોટો છે એ બાબારાય બળવંતરાય મજુમદાર જેમનો પૂજા કરતો ફોટો છે. એ જેની પૂજા કરી રહ્યા છે, જે પાલખો છે, જે ભગવાન છે, અત્યારે અમે એની એ જ પૂજા કરી રહ્યા છીએ. એ જ પાલખામાં પધરાવીને ભગવાનની પૂજા કરી રહ્યા છે. એટલે અત્યારે અમે જે પૂજા કરી રહ્યા છે એ લગભગ 100 વર્ષ પહેલા બાબારાયજી એ જ ભગવાનની પૂજા કરતા હતા. એટલે એ પરંપરા તમે જાળવી રાખી. એ પરંપરા અમે જાળવી રાખી છે. અને બાબારાય બળવંતરાય મજુમદાર એ જેમને લગભગ 1937માં આ મંદિરનું રિનોવેશન કરીને બ્રહ્મોત્સવ કરાવ્યો હતો. એ બાબારાય બળવંતરાય મજુમદાર. બરોબર. બરોડા સ્ટેટના હું એક વાત તમને પૂરું કરું કે બાબારાયજી વડોદરા સ્ટેટના બહુ મોટા ક્રિમિનલ લોયર હતા. બરોબર. એમનું મુકામ મહેસાણા હતું, પણ એ સીધા ગાયકવાડ સરકાર સાથે સંકળાયેલા અને ખૂબ મોટું નામ એમનું. અત્યારે ત્યાં કોર્ટમાં એમનો ફોટો પણ છે. બરોબર. મહેસાણા રાજમહેલ રોડ ઉપર મહેસાણામાં જે કોર્ટ છે ડિસ્ટ્રિક્ટ, હાજી, બરોબર. હા, એ ત્યાં એમનો ફોટો પણ છે.
અને એ ગોપાળરાય દાદાના સીધા ને પૂજા કદાચ ગોપાળરાય દાદાના જ ભગવાન હશે, જે બરોબર અત્યારે પણ અમારી પાસે છે. હા. ખૂબ સરસ માહિતી આપી આપને ધન્યવાદ. મંદિર વિશે. આપનો ખૂબ ખૂબ આભાર. બહુ આનંદ થયો ખરેખર આજે. અને નરસિંહ મહેતાની વાત નીકળી છે એટલે બધાને ખ્યાલ છે વડનગરનો ઇતિહાસ બહુ પુરાણો છે. પુરાણો એ જ છે. નાગર સમુદાયના અમે છીએ. અમારો વંશજ, હા. નાગર સમાજ માંથી જ આવીએ છીએ અને વડનગરા નાગર. નાગરા. અને અનંતરાય દાદાની વાત કરીએ તો એ નરસિંહ મહેતાના જે કાકા હતા પર્વતરાય, હા, પર્વતરાય એમના મહેતા. સીધા વંશજ, બરોબર. હા, જે રાધનપુર સ્ટેટના. પેટના દીવાન હતા. એટલે અમારે એમની સાથે પણ એક ગરોબો, એટલે અમને આનંદ થાય કે ભાઈ ચલો ભક્ત મળ્યા છે. નરસિંહ મહેતા પરમ ભક્ત, હા. ઋષિમાં પરમ પરમ ભક્ત, ભક્ત, અનંતરાય પરમ ભક્ત, અનંતરાય. અને એની સાથે અમારા કુટુંબનો સંબંધ સંબંધ. કાંઈક છે. મોટી બહુ વાત મોટી વાત થઈ ગઈ. આપણે લાઇબ્રેરીમાં જોઈએ, જોઈએ. તમને બતાવું એમના કેટલાક ફોટા છે. તમને જોઈને આનંદ કરી તે આનંદ પ્રસાદ આનંદ રાયમાં જે તમે ભેદ જણાવતા હતા એ જણાવશો જરા. હવે આ જે તું જોઈ છે ને, હમ. એ ભક્ત કવિ કેશરી મહાત્મા શ્રી અનંત પ્રસાદ ત્રિકતરાય વૈષ્ણવ, હમ. જે નરસિંહ મહેતાના કાકા પર્વતરાય હમ. એના સીધા વંશજ, અને જે રાધનપુર સ્ટેટના દીવાન હતા. હમ. અને એ અને આ જે ફોટો હું તને બતાવું, ગોપાળરાય ગોવિંદરાય મજમુનદાર, જે અમારા 7મી પેઢીના દાદા, જે અનંતરાય પ્રસાદના મિત્ર, મિત્ર. એ રાધનપુરથી જોધપુરમાં ગયા. એ જોધપુર સ્ટેટના દીવાન હતા. અને એમનો એક દીકરો હતો જેનું નામ એમણે અનંત રાખ્યું, અને એ અનંતરાય અને આ અનંત પ્રસાદ, આ એમના મિત્ર હતા. અને અનંત રાય જે એમનો દીકરો. અને કદાચ રૂખીબાઈની આપણે વાત કરીએ છીએ માતાજીની, એ મહાત્માને દાદાજીએ પૂછેલું, દાદીએ, કે ભાઈ અમારે સંતાન નથી તો શું કરવાનું? તો રૂખીમાએ જ કહેલું કે તમે નાગરવાડામાં જે હનુમાનજી છે ને એની સાધના કરો તો તમને ચોક્કસ એ ફળ છે. અને એના પછી જ એમને દીકરો જન્મ્યો, અને એનું નામ રામરાયજી રાખેલું. જે આપણે આ વૃક્ષ છે ને, એ વૃક્ષમાં એના નામ બધા લખેલા છે. એટલે જ અમને ખબર પડી, બાકી 7 પેઢે તો આપણને કેમ યાદ રહે? એટલે એ રામરાયજી છે ને, એનો આ ફોટો છે. તમે જણાવ્યું કે તમે સીધા વારસદાર છો, તો એનો તમારો જે પેઢી નામો છે, તમારા પિતા કઈ રીતે આમ? હવે જો મેં તમને ફોટો બતાવ્યો ને, તો આ બાબારાય ગોપાળરાય ગોવિંદરાય મજમુનદાર સૌથી ઉપર છે, અને એના જ બધા દીકરાઓ. એનો પહેલો દીકરો જે એમને ઋષિમાના આશીર્વાદ અને હનુમાનજીની કૃપાથી મળેલો, એ દીકરો તમને આગળ હું એનો ફોટો બતાવું, એ રામરાયજી. અને એમના જે એક દીકરા બળવંતરાયજી ને એ પછી વેંકટરાય, એના દીકરા આ બાબારાય, બાબારાયના દીકરા શ્રીકાંતરાય, અને શ્રીકાંતરાયના દીકરા પરીક્ષિતરાય, પરીક્ષિતરાયની હું દીકરી વલ્લરી. અને મારો ભાઈ તમે આગળ મળ્યા છો, ભાર્ગવ, મારો મોટો ભાઈ છે, અમદાવાદ છે. અને એના જે બીજા દીકરા ઉર્જિતરાય છે, જેનો દીકરો કેયુરરાય, એ અમદાવાદમાં છે. એ હોમિયોપેથ ડોક્ટર છે. મારો ભાઈ આર્કિટેક્ટ. એટલે તમે સીધા જ ગોપાળરાયજીના સીધા જ. એટલે અત્યારે ઉર્જિતરાય અને પરીક્ષિતરાય બંને ભાઈઓ, એના જે સંતાનો છે, અમે 7 ભાઈ બહેન, એ સાથે મળીને આ મંદિરનો વહીવટ કરીએ છીએ. બરાબર. અમે બધા સાથે છીએ. તમે જે જણાવ્યું રામરાયજી અમને ચિત્ર બતાવશો એમ? હા, ચોક્કસ બતાવીશ ને. આ લાઇબ્રેરી છે ને, એ ખરેખર તો એક મ્યુઝિયમ જેવું છે. હવે તારી મદદ જોઈશે મને એને સરખું કરવામાં. આ છે ને રામરાયજી છે, વૈષ્ણવ રામરાયજી ગોપાળરાયજી મજમુનદાર, જે આશીર્વાદથી મળેલા આ પહેલું સંતાન. જે આ જે છે, આપ જોઈ રહ્યા છો, તું જોઈ છે, એ કૃપાપાત્ર દીકરો. હા, જે અમારા કાકા, તમે બટુક હનુમાનની વાત કરી, એ. અને પછી એ આખો વંશ આગળ ચાલ્યો ને અત્યારે છે. અને આ બધા ફોટા અમારા કાકાઓના જ છે. અને આ લાઇબ્રેરી આખી એમ જ છે. આ જે છે એ બળવંતરાય ગોપાળરાય મજમુનદાર. આ જે જોઈએ ને, આ જો લખ્યું છે ને, વૈષ્ણવ બળવંતરાય ગોપાળરાય મજમુનદાર, એ બળવંતરાય એટલે મારા દાદાના પપ્પા, બાબારાય બળવંતરાય. બરોબર. જેમણે ગોપાળરાય દાદા પછી આ મંદિરને થોડું ઘણું જે ટકાઉ રાખ્યું, એ આ બળવંતરાય મજમુનદાર. પછી બાબારાય થોડું વધારે સરખું. બરાબર. આ એ દાદા છે. બકુલાસભાઈ, તમે આ મંદિરની પૂજા કેટલા સમયથી કરો છો, અને તમારો ટૂંકો પરિચય આપો. હું 2000ની સાલમાં આવ્યો. 20 અત્યારે 25 વર્ષ થયા છે. 26મું ચાલુ છે. બરોબર. મારા ટૂંકા પરિચયમાં હું અવધીશ બ્રાહ્મણ છું.
અવદિત્ય બ્રાહ્મણ. અવધીજ ગામમાં. બરોબર. તમારું મૂળ ગામ મારું મૂળ ગામ પાટણ છે. પાટણ જ છે. અને પૂજામાં કઈ રીતે આખી રામાનુજ સંપ્રદાયના પદ્ધતિથી અમે પૂજા કરીએ છીએ. પૂજા કરો છો? બરોબર. કેટલા સમયથી પૂજા કરો છો? 25 વર્ષ 25 વર્ષ થયા. 25 વર્ષ. ઓકે. બીજું કઈ તમને કઈ કેવું હોય મંદિર વિશે? દરેક ઉત્સવોમાં અમે ભાગ લઈએ, બધા ભાગ લઈએ છીએ. ધનુર્માસમાં ખીરાનનો પ્રસાદ થાય છે આખો મહિનો. હા. એ હું જ બનાવું છું પોતે. બરોબર. તમે પોતે જ બનાવો? પોતે જ બનાવું છું. ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રીમન નારાયણ. જય શ્રીમન નારાયણ. દિનભા, આપણે આ હનુમાનજી મહાવીર બટુક હનુમાન, તો આ હનુમાનજી મહાવીર વિશે થોડીક અમને માહિતી આપો. જી જયદેવસિંહ, માહિતી આપું આપને કે આજે આપણે અહીંયા અણહિલપુર પાટણ, અને અણહિલપુર પાટણની અંદર આ વિસ્તાર છે એ નાગરવાડા તરીકે ઓળખાય છે. અને આપણા રાધનપુરના દિવાન ગોપાળરાય જે અહીંયા પાટણમાં રોકાતા હતા, અને એ જગ્યા ઉપર આપણા ઋષિમાં પણ ત્યાં રોકાતા હતા. હા. ગોપાળરાય દિવાનને સંતાનો ન હતા, સંતાન પ્રાપ્તિ માટે એમને ઋષિમાએ એમને કહેલું કે નાગરવાડાની અંદર બટુક હનુમાન છે, ત્યાં તમે જઈ અને તમે સંતાન પ્રાપ્તિ માગો તો તમને 100% જરૂરથી સંતાન પ્રાપ્તિ થશે. બરોબર. એ વખતે રાધનપુરના દિવાન અને જોધપુરના પણ દિવાન એ ગોપાળરાયે બટુક હનુમાનની પાસે માનતા રાખેલી અને એમને સંતાન પ્રાપ્તિ થયેલી. એટલે બટુક હનુમાનનું ખૂબ મહત્વ છે અને વર્ષો જૂની આ મંદિર અને મૂર્તિ છે. બરોબર. એટલે ઋષિમાના એક વચને જેમ અંતરથી કીધું, જી. હનુમાનજી એનું માન રાખ્યું અને એમને દીકરા દીધા. હા, અને અનંતરાય નામના એમના દીકરાનો અહીંયા જન્મ થયેલો, અને ત્યારથી આખો નાગરવાડો જે છે એ બટુક હનુમાનને ખૂબ માને છે અને ખૂબ પ્રાચીન જગ્યાઓ છે, ખૂબ ઇતિહાસ પણ ધરાવે છે જૂનો. બરોબર છે. હવે આ જે આખી ઘટના છે, આ ઘટના ઉપર દિલીપસિંહ પઢારિયા એક દુહો લખ્યો છે. જી. એમને મને મોકલાયો હતો, એટલે એ દુહો હું રજૂ કરું. જી. રૂખીમાએ જે વચન આપ્યું કે તમને દીકરા દેશે હનુમાનજી, અને એના ઉપરથી જે દિવાનને જે દીકરો આપ્યો એના ઉપર દિલીપસિંહ પઢારીએ જે દુહો લખ્યો છે જી. કે દિવાન તને દીકરા દેશે, દિવાન તને દીકરા દેશે ઈ પાટણ વાળો હનુમાન, દિવાન તને દીકરા દેશે ઈ પાટણ વાળો હનુમાન, એમ રૂખીમાં બોલ્યા એવી ગાંઠ બાંધજે તું ગોપાલ, એવી ગાંઠ બાંધજે તું ગોપાલ. અને એક રૂખીમાના વચને આ હનુમાનજી મહાવીરે જે દીકરા આપ્યા, તો બોલો જોરથી, બોલો બટુક હનુમાનજી મહારાજની જય. પણ મચરક દઈને હાલ્યો, વાહ ભઈ વાહ. હે મચરક દઈને હાલ્યો ઈ લંકા નગર ની વાટ, વાહ. હે પણ વાડી દીધી એને દાટ, હે એ તો રામ રે દૂત હનુમાન. આપણે અત્યારે બિંદુ સરોવરના કાંઠે ઋષિમાનો મૂળ આશ્રમ છે ત્યાં ઊભા છીએ. બહુ જ પુરાણું આ મંદિર છે. ઋષિમાનું એમ કહીએ તો મહાતીર્થ માટેનું આ પ્રથમ સ્થાનક છે કે જેને જોધપુરના રાજાએ પણ ખૂબ પ્રેમ અને ભક્તિથી પથ્થર વગેરે મોકલી અને આ આખું મંદિર છે એ બનાવવા માટે એમને સહાયરૂપ થયેલા હતા. એ જમાનામાં માણસોને અવર જવાના કોઈ સાધનો નહોતા, અને સિદ્ધપુર બિંદુ સરોવર છે તે માતૃગયા તરીકે ઓળખાય છે. એટલે આ જગ્યા એ અનેક શ્રદ્ધાળુ માટે પાવન તીર્થ હતું. તો એમને આવવા અને રહેવા માટે કેટલા વર્ષો પહેલાં પણ ઋષિમાએ અહીંયા ધર્મશાળા બનાવેલી હતી. અખંડ અન્નક્ષેત્ર ચાલતું હતું, અને જે લોકો આવે એમને ભજન ભક્તિ થઈ શકે એના માટેની એ પ્રયત્ન કરતા હતા. વિશેષ બાબત એ હતી કે ઋષિમાએ એ જમાનામાં ખાસ કરીને બહેનો માટે સત્સંગ અને ભક્તિનો ખૂબ મોટો પ્રયાસ કરેલો હતો. અહીંયા ઘણા માણસો એમના તપને, એમની ભક્તિને ચકાસવા માટે પણ આવતા હતા.
કારણ કે ઋષિમાં 5 વર્ષથી ભોજન નહોતા લેતા, હાજતે પણ જતા નહોતા, એટલે લોકોને ઘણી શંકા જતી હતી. પણ એમણે એમનું એ વ્રત છે, તપ છે, એ જાળવી રાખેલું. અને ઘણા માણસોએ એના માટે અહીંયા આવીને પણ તપાસ કરેલી, પણ એવું કંઈ એમને મળ્યું નહોતું. જેવું હમણાં પાટણમાં એક મંદિર છે, એ જ પદ્ધતિનું અહીંયા પણ મંદિર છે. અહીંયા જે આપણે અહીંયા ગરુડજીના દર્શન કરી રહ્યા છીએ. આ મૂર્તિમાં જે દિવ્ય ચક્ષુ છે એ સીધા ભગવાનની સામે ધારણ કરીને એ ગરુડજી પ્રાણાયામ સ્વરૂપમાં ઉપસ્થિત છે. અહીંયા પણ એ જ જાતની વ્યવસ્થા છે કે જેવી દક્ષિણ ભારતની અંદર મંદિરોમાં હોય છે એ જ સ્વરૂપે છે. પણ અત્યારે આ જગ્યા ખૂબ ખંડિત અને દબાણ નીચે આવેલી છે, એટલે કેટલી કંઈની મૂળભૂત બાબતો છે એ અસ્તિત્વ ધરાવતી નથી. પણ મંદિરમાં જે મૂર્તિઓ છે એ પણ એમના ગુરુએ જે રીતે કહી હતી એ જ પ્રમાણે પૂજા અર્ચના કરે છે. અને એ વખતે જે મૂર્તિઓ હતી એ જ મૂર્તિઓ અત્યારે અહીંયા આપણે અસ્તિત્વ જોઈ રહ્યા છીએ. ધની ભાગ છે કે આ વરાણાના આપણા સિંધવકુંડ નાડોદા રાજપૂત સમાજના દીકરી પોતાનો જેમ પોતાનો વિકાસ થયો, એની પોતાની આધ્યાત્મિકતાનો વિકાસ થયો, એમ કરતાં કરતાં એ જાત્રા કરીને દક્ષિણ ભારતમાં ગુરુ આજ્ઞાથી સિદ્ધપુરમાં આવીને રહ્યા અને આજે પણ આ વિશાળ જગ્યા અહીંયા અસ્તિત્વ ધરાવે છે. દાદા નમસ્કાર. નમસ્તે. આપ અહીંયા સેવા કરો છો? હા. હાજી હા. તો આ મંદિરમાં ભગવાન જે બિરાજમાન છે એ કોણ છે ભગવાન? રાધા કૃષ્ણની મૂર્તિ છે, પંચધાતુની. અચ્છા. હા. અને એ મૂર્તિની પધરામણી કોણે સૌ પ્રથમ કરેલી હતી? સૌ પ્રથમ તો મને ખ્યાલ નથી, પણ આજે હું તો લગભગ જાય 50 વર્ષ ઉપર થઈ લાગ્યો. 1950થી ગણો આજે 75 વર્ષથી હું તો રહ્યો છું. તો આ જગ્યા મૂળ કોણે બનાવેલી છે? મૂળ બનાવી તો આ ઋષિભાઈ તમે કહો છો એ જ બેને માજીએ બનાવેલી છે, એ ખ્યાલ છે. પણ એ કેવો વરાણાના તમે વાત કરો છો એટલે ખ્યાલ આવો ને તમને શું ખ્યાલ? અચ્છા. અને ઘણા બધા આવી ગયા વાર્તા. વરાણાનું મંદિર છે આજે. હાજી હા. એવા વરાણા 3 મંદિર તો પાટણ, સિદ્ધપુર ને જોધપુર, આ 3 મંદિરોનો મને ખ્યાલ છે. પણ મેં એ સાઈડ તો ગયું, પાટણે નથી જોયું, જોધપુરની અંદર એ મંદિર નથી જોયું. અત્યારે બધા ઉપર ભાડવા જતા, એ તો 2010માં ખાલી કરીને જતા રહે. બરાબર. હવે આજેનો છે પેલી બાજુનો ભાગ આખો પડી જાય, કારણ કે બીજું બધું પડી ગયું. ત્યારે પૂજા પાઠ કોણ કરે છે? પૂજા હું કરું છું. તમે કરો છો? 2010 પછી મારા ભાઈ પૂજા. આમ તો ગામમાંથી એક મહારાજ આવતા, બાઉભાઈ કરી સંગીત કરાતા, એ 10-15 વર્ષ એમને પૂજા કરી. બીજા કોઈ આવતા એ પૂજા કરી. પહેલા લાલપુરના મહારાજ અહીંયા આવતા. બરાબર. એ તો મરી ગયા. અને લાલપુરના મહારાજ જે છે ને, આપણે લાલપુરજી અને ઢાળ ઉપર જે રામજી મંદિર છે ને, એના પૂજારી રોજ સવારે આવું અને પૂજા કરી સવારે જતા રહી. એને આખો મહિનો એ કયા ગામ અહીંયા રાફુ ગામ છે, પાટણ તમારી બાજુ છે વરાણા પાસે. એ રાફુ ગામમાં એ દર વર્ષે 6 મહિનાની પૂજા કરવા જતા. અહીંયા મંદિર બંધ રહે. એટલે જો કે એના છોકરાઓ બોકરા આવી કરી અમારા બધા જોડે છે.